શું વિચાર કરો છો મારા ભાઈઓ? 14 થી 16 લાખ વચ્ચેના બજેટનું મકાન તમારે બનાવવું છે તો આ મકાન જરૂર જુઓ. 28 ફૂટ પહોળાઈ અને 30 ફૂટ લંબાઈ. તો મારા મિત્રો જોઈ શકો આ નકશો તમે, તમારે જરૂર કોમ લાગશે. કારણ કે 2 રૂમ, રસોડું, બેઠક રૂમ અને પાછળ ગેલેરી બોરીઓ મેળવાની ખેતરમાં જેમ જરૂરિયાત છે એમ. હવે એના પહેલાં તમે જોઈ લો ઉમરા બ્લેક, 2 પથ્થરની પટ્ટી વચ્ચે વ્હાઇટ પટ્ટી મૂકેલી છે અને પિલર પણ તમે મઢેલો સિમ્પલ દેખાતો હશે વ્યવસ્થિત. અને તળિયાને એટલે ફ્લોરિંગમાં 2x4ની ટાઇલ્સો છે મિત્રો. અને 4 mm એપોક્સીની જગ્યા રાશી અને બ્લેક જરીવાળી એપોક્સી ભરી છે મારા મિત્રો. અને સાઈડમાં વાત કરીએ તો એક બ્લેક પટ્ટા છે એ 8 ઇંચના પટ્ટા છે અને વ્હાઇટ પટ્ટા છે એ 12 ઇંચના પટ્ટા છે, 4 ફૂટ લંબાઈવાળા. મિત્રો કેવું એલિવેશન બનાવ્યું છે તમે જરૂર કોમેન્ટ કરજો મારા મિત્રો. અને ફોટો ફ્રેમ 3 દરવાજાની મઢેલી છે, જેમ કે 2 દરવાજા રૂમના અને 1 દરવાજો રસોડાનો. તો મિત્રો આ ખેતરમાં બહુ જ કોમ લાગે એવું મકાન છે. એનું કારણ છે કે આપણે બોરીઓ મેળવાની જ ખેતરમાં તકલીફ હોય છે, તો 5 ખાટલા હંગાત 20 બોરીઓ પડ્યો રહે એવું મકાન છે આ. અને તમે જોઈ શકો છો જે પટ્ટી ગોલ્ડન, અને સાઈડમાં પણ અમે પટ્ટી લગાવી છે, તમે જોઈ. ધાર ઉપર ટાઇલ્સ, પછી ગણપતિ બાપાના દર્શન કરી લો. અને સિમ્પલ મકાન છે. ખર્ચો પણ તમે 14 થી પછી તમારે જેવો કરવો એવો કરી શકો છો, પણ મિનિમમ 14 લાખ રૂપિયા આજુબાજુ ખર્ચો થાય. એ તમારા ઉપર ડિપેન્ડ છે. આ પાછળની ગેલેરી છે, તમે જોયો. આ બી એક રૂમ, જે મોટા રૂમ જ છે, 10x13ના. અને રાજસ્થાન ગ્રેનાઇટ વાપરેલો છે. અને આના ભાગમાં, ઓહરીના ભાગમાં પણ ગ્રેનાઇટની બોર્ડર છે. અને રૂમની અંદર આપણે 2 ફૂટની બોર્ડર આવે બ્લેક 4 ઇંચવાળી, એ વાપરેલી છે. તો મારા મિત્રો આવું ટાઇલ્સનું કામ કરાવવું હોય, મકાનનું કામ કરાવવું હોય તો અમારો જરૂર સંપર્ક કરો. બનાસકાંઠા, અત્યારે વાવ થરાદમાં થઈ ગયું. ગોલ્ડન કલરની એપોક્સી તમે જોઈ શકો છો. અને મિત્રો આજે તમને બતાવી દઉં કિચન. તો મારા મિત્રો કિચન તમે જોઈ શકો છો. આ વખતે થોડુંક નવી યુનિકનું બનાવ્યું છે અમે તમારા માટે, કેમ કે ડબલ વ્હાઇટ પટ્ટી અંદર બતાવી છે. જેમ કે વિદેશોના વિડીયોમાં કે ભારતના ખૂણેથી વિડીયો આવે એની અંદર પણ આ ટાઈપની પટ્ટીઓ બતાવેલી હોય છે. તો અમે પણ એ જ બનાવ્યું આ વખતે જોઈને. તો મિત્રો અલગ અલગ કિચન અમે બનાવીએ જ છીએ, પણ આ થોડુંક અલગ બનાવવાની કોશિશ કરી. તો મિત્રો 2 શેલ્ફ અને સિંક મિત્રો ખૂણામાં છે. તો ઘણાની કોમેન્ટ હોય છે કે ખૂણામાં સિંક કેમ મેલો છો? તો મારા મિત્રો ખૂણામાં મેળવાનું અમારે ગામડામાં એક જ કારણ છે, જગ્યાનો તકલીફ ના પડે. અને ઉપર જતાં અમારે ગામડામાં વાહન કોઈ ઉટકતું નથી, ખાલી પાણી ઢોળવા ખાતર સિંક મૂકવામાં આવે છે, બરાબર, એના માટે જ, એટલે જ. તો મિત્રો 2 શેલ્ફ મૂક્યા છે અને બ્લેક પટ્ટા પણ આની અંદર પણ છે અને વ્હાઇટ પટ્ટા છે મિત્રો. તો મિત્રો અમારું કામ કેવું લાગ્યું તે પણ કોમેન્ટ કરજો યાદ આવે તો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો મારા ભાઈ. જેમ કે તમે આવું ટાઇલ્સનું કામ જોવા માગતા હોય અને આવા નવા મકાનના વિડીયો જોવા માગતા હોય તો મિત્રો અમને જરૂર સંપર્ક કરજો. જેમ કે તમે જોઈ શકો આ ગામડામાં બનાવેલું, અને ઉપરની પણ થોડી ડિઝાઇન બતાવી દઉં તમને, ઉપરના ભાગની મકાનની હેડિંગની. તો એ પણ તમે જોઈ લો કે જ્યારે તમારે બનાવવું હોય તો તમે વિચાર કરી શકો છો. અને મિત્રો આ ગામડામાં આપણે ઓટલો બનાવરાયો છે. હા, તો મકાન દૂરથી કેવું લાગે છે મિત્રો, જો ગામડાની અંદર જ બનાવ્યું છે. અને કોમેન્ટ કરજો તમારે ખેતરમાં કેવું મકાન